जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गया वखते आपणे पेशीओ विशेनी वात छे एनी अंदर पक्षमल अधिच्छद पेशी एनी वात छे ए जोई हती। कई वात जोई हती? पक्षमल अधिच्छद पेशी। हवे आजे आपणे छे एनाथी आगळ जे छे अधिच्छद पेशीमां जे प्रकार छे घनाकार अधिच्छद पेशी। घनाकार अधिच्छद पेशी। હવે તમે જુઓ, આ ઘનાકાર અધિચ્છદ પેશી છે એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા જે છે એ કોષનો આકાર। સૌથી પહેલા આપણે જોઈએ તો કોષનો આકાર। તો આ પેશીના કોષો, આ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં એક સરખા હોય છે। લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં આ પેશીના કોષો છે એ એક સરખા હોય છે। બરાબર છે। ત્યાર પછી એનું સ્થાન છે, એનું સ્થાન તો મૂત્રપિંડ નલિકા, પછી લાળ ગ્રંથિના નલિકામય સ્તરમાં, લાળ ગ્રંથિના નલિકામય સ્તરમાં। ત્યાર પછી એના કાર્યો છે, તો મૂત્રપિંડ નલિકાને યાંત્રિક આધાર આપે છે। પહેલું છે મૂત્રપિંડ નલિકાને યાંત્રિક આધાર, મૂત્રપિંડ નલિકાને યાંત્રિક આધાર આપે છે। બીજું છે લાળ ગ્રંથિના નલિકાના સ્તરનું નિર્માણ કરીને, બીજું છે લાળ ગ્રંથિના નલિકાના સ્તરનું નિર્માણ કરીને, તેને ચોક્કસ આધાર આપે છે। ત્યાર પછી તેઓ વધારાની વિશિષ્ટ પેશી તરીકે દ્રવ્યનો સ્ત્રાવ કરીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે। ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે। તેઓનો ઘણો ભાગ અંદર તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે, જેને ગ્રંથિય અધિચ્છદ કહે છે। બરાબર છે। આ કોની વાત થઈ આપણે? તો કે
ઘનાકાર અધિચ્છદ પેશી. તો આપણે અધિચ્છદ પેશી છે એની અંદર લાદીસમ અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ, બરાબર, આ બે પ્રકાર જોયા. એમાં લાદીસમના બે પ્રકાર સરળ અને શ્રુત. એની અંદર આપણે આ બધા પ્રકારો છે એ જુદા જુદા અધિચ્છદ પેશીના જોયા. હવે આપણે જોવું છે સંયોજક પેશી. નવી વાત આવે છે સંયોજક પેશી. તમે છે એ શોર્ટ સ્કીન પાડી અને આ વસ્તુ છે એ લખતા રહેજો. હવે કઈ વાત જોવાની છે તો કે ભાઈ હવે સંયોજક પેશી. તો સંયોજક પેશી છે એનું નામ જ એવું છે કે સંયોજક, એટલે કે આ જે છે એ શું કરે છે? સંયોજન કરે છે. શું કરે છે? સંયોજન કરે છે. બરાબર છે. તો એની અંદરની જે વાત છે ઈ હવે આપણે જોઈએ. તો સંયોજક પેશી, પ્રાણી પેશીની અંદર સંયોજક પેશી. તો સંયોજક પેશીની અંદર શું આવે? તો કે એની વ્યાખ્યા પહેલા એની શું જોઈએ છીએ આપણે? વ્યાખ્યા. તો બે પેશીઓ વચ્ચે અંગો વચ્ચે પુરાણ પછી જોડાણ સાધતી અને આધાર આપતી પેશીને સંયોજક પેશી કહે છે. બે પેશીઓ વચ્ચે કે અંગો વચ્ચે પુરાણ, જોડાણ કે આધાર આપતી પેશી જે છે એને શું કહેવામાં આવે છે? તો કે એને સંયોજક પેશી કહે છે. હવે આ સંયોજક પેશી છે એના લક્ષણો શું છે? તો કે પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. ત્યાર પછી બીજી વાત આવે છે તેઓ વચ્ચેના સ્તરમાં આંતરકોષીય આધારક દ્રવ્યોમાં ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી હવે આવે છે સંયોજક પેશીના પ્રકારો. શું આવે છે હવે? સંયોજક પેશીના પ્રકારો. બરાબર. સંયોજક પેશીના પ્રકારો. તો સંયોજક પેશી છે એના પ્રકારોમાં પહેલું આવે છે રુધિર, બીજું આવે છે અસ્થિ અને ત્રીજું આવે છે કાસ્થિ. બરાબર છે. પછી ચોથું છે અસ્થિબંધ. પછી પાંચમું છે સ્નાયુબંધ. પછી છઠ્ઠું તંતુઘટક પેશી અને સાતમું છે મેદપૂર્ણ પેશી. હવે એની અંદર સૌથી પહેલા રુધિર વિશેની સંયોજક પેશીમાં સૌથી પહેલી પેશી છે રુધિર. તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. તમે બધા જાણો છો પ્રવાહી છે રુધિર, પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર એ કેવી છે? આ પહેલી આપણે જોઈ સંયોજક પેશી જો એની વ્યાખ્યા છે આ. બરાબર. પેશીના કોષો છે એના વિશેની વાત છે આ બધી. બરાબર. એના લક્ષણો, એના પ્રકારો છે 7 છે. સંયોજક પેશી જેમ અધિચ્છદ પેશીના પ્રકારો હતા, બરાબર, એમ આના પણ પ્રકારો છે. એ ટોટલ પ્રકારો કેટલા છે? તો કે આના
ટોટલ પ્રકારો છે એ 7 છે, બરાબર। એની અંદર રુધિર પહેલી આવે તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે અને તેના બે ઘટકો છે। કેટલા ઘટકો છે? બે। એની અંદર પહેલું ઘટક છે એ રુધિર રસ અને બીજો જે ઘટક છે એ રુધિર કોષો। રુધિર કોષો પહેલો ઘટક છે એ રુધિર રસ છે, બીજો છે એ રુધિરના કોષો। એની અંદર પહેલી વાત છે રુધિર રસ। તો રુધિર રસ છે તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે। તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે, પહેલી વાત છે। બીજું, તેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો આવેલા છે। બીજું, તેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવી દ્રવ્યો આવેલા છે। તેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવી દ્રવ્યો જે છે એ અંતઃસ્ત્રાવી દ્રવ્યો આવેલા છે, બરાબર છે। આ કોની વાત આપણે કઈ? રુધિર રસની। આ તમે છે એ લખી લેજો। એટલે હવે રુધિર રસની અંદર બીજી વાત છે જે એ રુધિર કોષો। કોની વાત જોવાની છે? બીજી રુધિર કોષો। તો બીજી વાત જોઈએ તો રુધિર કોષો। તો આ રુધિર કોષો છે એ લાલ કોષો। જો રુધિર કોષો છે કે નહીં, એ રુધિર કોષોમાં 3 વાત આવે છે। એક રક્ત, આપણે એને લાલ કોષો કહીએ છીએ, લાલ કોષો। ત્યાર પછી બીજું આવે છે શ્વેત રક્તકણ, એનું બીજું નામ છે રક્તકણ એટલે કે લાલ કોષ। પછી છે શ્વેત કોષો, એનું બીજું નામ છે શ્વેતકણ અને ત્રીજો જે છે એ ત્રાકકણ। આ 3 પ્રકારના છે એ રુધિર કોષો છે એ આવેલા છે। આ 3 પ્રકારના કોષો આવેલા છે। આ ત્રણેય કોષો છે, આ ત્રણેય પ્રકારના કોષો એ રુધિર રસમાં, આ ત્રણેય પ્રકારના કોષો રુધિર રસમાં નિલંબિત હોય છે, બરાબર છે। ત્યાર પછી એના હવે આ રુધિર જે પેશી છે એના કાર્ય આપણે ટૂંકમાં જ આવે। આમાં તો આ બધા વિશે આપણે કેટલું બધું લખી શકીએ અથવા તો લખવાનું પણ હોય, પણ અહીંયા આપણને ટૂંકમાં આપ્યું છે એટલે આપણે ટૂંકમાં જ એનું લખવાનું છે। હવે એની અંદર છે O2 અને CO2 ના વહન માટે જવાબદાર। એ તો તમે જાણો છો, લોહીથી O2 અને CO2 નું શું થાય છે? વહન। ત્યાર પછી પચેલો ખોરાક, બરાબર છે। પછી અંતઃસ્ત્રાવો, પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો, પછી ઉત્સર્ગ દ્રવ્યોનું એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે। જો O2 CO2 ના વહન માટે જવાબદાર છે। ત્યાર પછી પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરે છે? વહન। આ કોણ કરે છે આ કામ? તો કે આ કામ જે છે એ પ્રવાહી સંયોજક પેશી કરે છે। કોણ કરે છે? પ્રવાહી સંયોજક પેશી। ત્યાર પછી બીજું આવે છે અસ્થિ। તો એની અંદરની વ્યાખ્યા છે અસ્થિ પેશી છે એની વ્યાખ્યા। તો આ પ્રકારની પેશી શરીરનું હાડપિંજરનું નિર્માણ કરી, આ પ્રકારની પેશી એ શરીરનું હાડપિંજરનું નિર્માણ કરી તેને આધાર આપતી
સંયોજક પેશી છે। આ પ્રકારની પેશીએ શરીરનું હાડપિંજરનું નિર્માણ કરી તેને આધાર આપતી શું છે? પેશી છે। હવે આ પેશી છે એની વિશેષતા, આ પેશીની શું આવે છે? તો કે આ પેશી છે એની વિશેષતા છે તો કેલ્શિયમ તથા ફોસ્ફેટના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યોમાં આંતરકોશીય આધારક દ્રવ્યોમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે। આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે। બરાબર છે। હવે તમે જુઓ, કેલ્શિયમ તથા ફોસ્ફેટના બનેલા આંતરકોશીય એટલે કે આ અસ્થિ એટલે આપણા હાડકા, અસ્થિ એટલે શું? તો કે હાડકા। બરાબર છે। તો એ હાડકા છે એ શું હોય છે? કેલ્શિયમ અને ફોસ્ફેટના શું થયેલા હોય છે? બનેલા હોય છે। બરાબર, એ તો આપણે જાણીએ છીએ। અને આ આધારક દ્રવ્યો જ્યાં હોય, એટલે કે જે આધાર આપવાની જરૂર હોય ત્યાં એ શું થયેલા હોય છે? ગોઠવાયેલા છે। હવે અસ્થિ છે એના કાર્યો, બરાબર, અસ્થિ પેશીના કાર્યો તો શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે। શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે અને તેઓ બીજું કામ કરે છે, સ્નાયુ પેશીને જોડે છે। સ્નાયુ પેશીને શું કરે છે? જોડે છે। તો આ અસ્થિ વિશેની વાત થઈ। હવે આવે છે નવી પેશી છે અસ્થિબંધ। હવે કઈ પેશીની વાત આપણે જોવાની છે? તો કે ભાઈ અસ્થિબંધ પેશી। બરાબર છે। હવે અસ્થિબંધ પેશી છે, આ અસ્થિબંધ પેશી છે તો અસ્થિબંધ બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી પેશી છે। જો તમે સમજી લો કે અસ્થિબંધ છે એટલે કે અસ્થિઓ હાડકાઓના બંધ બનાવે, એટલે કે જે ક્રમિક હાડકાઓ હોય સાંધાથી એને જોડતી શું છે? પેશી છે। આપણે આ સાંધાઓની અંદર જે આવે છે એની વાત છે। હવે આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે। આ પેશી એ સ્થિતિસ્થાપક અને કેવી હોય છે? તો કે ભાઈ મજબૂત, સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે। ત્યાર પછી છે તેમાં આંતરકોશીય આધારક દ્રવ્ય ઓછું હોય છે। આંતરકોશીય આધારક દ્રવ્ય છે એમાં કેવું હોય છે? ઓછું હોય છે। બરાબર છે। ત્યાર પછી હવે આવે છે નવી પેશી જે છે એ સ્નાયુબંધ પેશી। કઈ પેશીની વાત જોવાની છે? હવે સ્નાયુબંધ પેશી। તો હવે આપણે જોઈએ તો સ્નાયુબંધ પેશી છે એની વાત જોઈએ। સ્નાયુબંધ પેશી તો સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે। કોને? સ્નાયુબંધ છે, સ્નાયુ પેશી જે છે, સ્નાયુઓ છે એટલે કે સ્નાયુ પેશીને કોની સાથે? અસ્થિ સાથે। અસ્થિ એટલે શું? હાડકા સાથે
જોડતી પેશી છે। સ્નાયુ પેશીને કોની સાથે? અસ્થિ સાથે જોડતી શું છે? પેશી છે। તે મજબૂત પરંતુ તે મજબૂત છે પરંતુ મર્યાદિત પ્રમાણમાં સ્થિતિસ્થાપક છે। તે મજબૂત છે પરંતુ મર્યાદિત પ્રમાણમાં સ્થિતિસ્થાપક છે। ત્યાર પછી આવે છે કાસ્થિ પેશી। કઈ પેશી આવે છે? કાસ્થિ પેશી। તો એની રચના જો અસ્થિની જેવી જ કાસ્થિ પેશી છે। આપણા કાનમાં અને નાકમાં આપણને દેખાય હોય, નાક છે એમ હાડકા નથી, આ કાન છે એમ હાડકા નથી, બરાબર છે? એટલે આ કાન તમે જુઓ તો વળી શકે છે પણ આમ પાછા મજબૂત રહે છે। એવી પેશી છે જે કાસ્થિ, એક નાકના ટેરવામાં હોય છે કાસ્થિ પેશી, બીજી ક્યાં હોય? નાકના ટેરવામાં, અને એક ક્યાં હોય છે? તો કે આપણા કાનમાં। તેની રચના પ્રોટીન અને શર્કરાના બનેલા તેની રચના છે એ પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યોમાં કાસ્થિ કોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે। ત્યાર પછી બીજી વાત આવે છે હવે એનું સ્થાન છે। બીજી વાત આવે છે એ શું આવે છે? એનું સ્થાન। તે નાક પછી કાન ને ગળામાં, નાક, કાન, ગળામાં અને શ્વસન નળીમાં આવેલી હોય છે, બરાબર છે? ત્યાર પછી આવે છે કાર્ય। તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે। તે કાનનો બાહ્ય ભાગ વાળી શકાય છે। આ કાનનો બાહ્ય ભાગ વાળી શકાય છે। આપણે જે મેં તમને હમણાં બતાવ્યું તેમ, બરાબર છે? તે કંકાલ પેશી છે। સાંધાના ભાગને તે કંકાલ પેશી છે। તે સાંધાના ભાગને અસ્થિઓની લીસી સપાટી બનાવે છે। ત્યાર પછી આવે છે એ તંતુ ઘટક પેશી। હવે નવી પેશી આવે છે તંતુ ઘટક પેશી। હવે આ તંતુ ઘટક પેશીની વાત કરીએ તો એનું સ્થાન, તંતુ ઘટક પેશી છે એનું સૌથી પહેલા છે એ શું જોઈએ? એનું સ્થાન। તો એનું સ્થાન શું છે? તો કે ભાઈ ત્વચા સ્નાયુ પેશી, ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, પછી રુધિરવાહિનીઓ અને ચેતાપેશીઓની ફરતે, પછી રુધિરવાહિનીઓ અને ચેતાપેશીની ફરતે અસ્થિ મજ્જામાં એટલે હાડકાની વચ્ચે હોય છે। ક્યાં હોય છે? હાડકાની વચ્ચે। અસ્થિ મજ્જા એટલે
હાડકાઓ વચ્ચે જે આપણા સ્નાયુ આવેલા છે એમાં આ પેશી છે એ આવેલી હોય છે, અસ્થિ મજ્જાની વચ્ચે આવેલી હોય. ત્યાર પછી એની આવે છે રચના. તો આની રચના શું છે? તો કે આંતરકોષીય આધારકમાં આંતરકોષીય અવકાશમાં આધારકમાં ઝાલાકાર અને કોલાજનના તંતુઓ હોય છે. બરાબર. પછી આધારકમાં કોષીય ઘટક તરીકે આધારક એટલે કે હાડકાઓમાં આધારકમાં કોષીય ઘટક તરીકે તંતુ કોષો પછી બૃહદ કોષો જોવા મળે છે. હવે એના કાર્યો આવે છે. એના કાર્યો છે તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે. તે અંગોની અંદરની ખાલી જગ્યા જે હોય જગ્યાને ભરે છે. આ પહેલી વાત છે. બીજું છે તે પેશીઓના સારકામમાં મદદરૂપ થાય છે. તે પેશીઓના સારકામમાં એટલે કે પેશીઓ છે એમાં કોઈ નુકસાન થયું હોય તો જે સારકામમાં મદદરૂપ થાય છે. તે પેશીઓના સારકામમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આવે છે મેદપૂર્ણ પેશી. કઈ પેશી આવે છે? મેદપૂર્ણ પેશી. હવે આપણે જોઈએ તો મેદપૂર્ણ પેશી જે છે એની વાત જોઈએ. મેદપૂર્ણ પેશી તો આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી ત્વચાની અંદર આંતરિક અંગોની એટલે કે અંદર જે અંગો આવેલા છે અંગોની વચ્ચે જોવા મળે છે. બરાબર છે. ત્યાર પછી છે આ પેશી ચરબીનો સંગ્રહ કરતી હોવાથી આ પેશી છે મેદ એટલે ચરબી. આ પેશી ચરબીનો સંગ્રહ કરતી હોવાથી આ પેશીના કોષો ચરબીના ગોલકના બનેલા હોય છે. ત્યાર પછી કાર્ય તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. એટલે કે તે આપણા શરીરની અંદર જે ગરમી છે એના નિયમનનું શું કરે છે? કાર્ય કરે છે. અને છેલ્લે પેશી આવે છે હવે સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશી છે એના સામાન્ય લક્ષણો જણાવી એના પ્રકારો જણાવો એમ પણ લખાય અથવા ટૂંકનોંધ લખો. સ્નાયુ પેશી આ પાઠનો છેલ્લો પ્રશ્ન છે. સ્નાયુ પેશી તો સ્નાયુ પેશી શું છે? તો કે એના લક્ષણો. સ્નાયુ પેશીના લક્ષણો શું છે? તો તે લાંબા કોષોની બનેલી છે. તે લાંબા કોષોની બનેલી છે. એક વાત છે સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારની સંકોચનશીલ તેમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું હોય છે. સ્નાયુ પેશી છે ને જો દાખલા તરીકે અમારો હાથ વળે છે ને તે સ્નાયુ પેશી છે. ઈ જે છે સંકોચનશીલ પ્રોટીનના કારણે આ ઘટના છે એ બને છે. આમ કરીએ તો લાંબુ થાય પ્રોટીન એટલે સ્નાયુ, આમ કરીએ તો ટૂંકું થઈ જાય. બરાબર છે. ત્યાર પછી એના કાર્યો છે
કે તેના કારણે સંકોચન અને શીતલનને અને શીતલનને વેગ મળે છે. તેના કારણે સંકોચન અને શીતલન છે એને શું મળે છે? વેગ મળે છે. અને આપણા શરીરના હલનચલન માટે હલનચલન અને પ્રચલન માટે આ પેશી જવાબદાર છે. હવે તમે જુઓ તો અહીંયા પેશીનો પાઠ છે એ આપણે શું કર્યો છે? પૂરો કર્યો છે. બરાબર છે. આ બધા જ પ્રકારની પેશી છે એ તમે બરાબર લખી લેજો. આવતા વિડિયો લેક્ચરમાં આપણે નવો પાઠ છે એ ચાલુ કરશું. અત્યારે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.